भाई તમે પેલી કહેવત તો સાંભળી હશે કે એક તો ચોરી ઉપર સે સીના જોરી। નમસ્કાર, હું છું કુમાર ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરીએ તો કેટલાક જે ગુંડા તત્વો હોય છે, અસામાજિક તત્વો હોય છે, તેઓ પોલીસને પડકારતા હોય છે। આવી જ ઘટના આવી છે અમદાવાદની। તો અમદાવાદ શહેરમાં પોલીસને પડકાર આપતી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવો માહોલ ઊભો થયો છે। તાજેતરમાં જ એક જ્વેલર્સ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી। વધુ એક ક્રાઇમની ઘટના દાણી લીમડા વિસ્તારમાંથી પણ સામે આવી છે, જેમાં એક વ્યક્તિ પર ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વિગત એવી છે કે પીડિત શાહરૂખ શેખ, કે જેમની ઉંમર 27 વર્ષ છે, તેઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને અમદાવાદના દાણી લીમડા શહેરમાં રહે છે। તેમના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે। માતા પિતા અને 3 ભાઈઓ સાથે સંયુક્ત કુટુંબમાં તેઓ રહે છે। તારીખ 21 ફેબ્રુઆરી 2024ની રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ પીડિત શાહરૂખ શેખ ઘરે હતા અને એ દરમિયાન તેમના ઘરની બાજુમાં બૂમાબૂમ થઈ। આ બૂમાબૂમ સાંભળીને ફરિયાદી પીડિત શાહરૂખ શેખ ત્યાં ફાયઝા કિરાણા સ્ટોર નજીક જાય છે। આ ફાયઝા કિરાણા સ્ટોર વાળા સાથે તેમના જ મોહલ્લાનો યુનુસ શેખ ઝઘડો કરી રહ્યો હતો। શાહરૂખે તેને ઝઘડો ન કરવાનું કહ્યું અને શાંત થવા માટે પણ કહ્યું, પરંતુ યુનુસ એકદમ ઉશ્કેરાઈ જઈને બીભત્સ ગાળો આપવા લાગ્યો અને એકદમ જ તેના બનેવીએ અચાનક શાહરૂખ શેખ પર હુમલો કરી દીધો। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ગાળો આપવાની ના કહેતા યુનુસનો બનેવી સદામ અંસારીએ ઉશ્કેરાઈને હાથમાં રહેલી છરીનો એક માથા પર ઘા માર્યો, બીજો ઘા છાતીના ભાગે માર્યો અને ત્રીજો ઘા ડાબા પડખા પર માર્યો। લોહી લુહાણ હાલતમાં આ પીડિત શાહરૂખ શેખ બૂમાબૂમ કરવા લાગ્યો ને અંતે બેભાન થઈ ગયો। આજુબાજુના લોકોએ તેમને બેભાન અવસ્થામાં જ શહેરની એલજી હોસ્પિટલમાં ખસેડ્યા। હાલ તેઓ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘટના બાદ આરોપી યુનુસ શેખ અને તેના બનેવી સદામ અંસારે વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। ઘટનાને લઈને દાણી લીમડા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે ગુજરાતના મુંબઈ ગણાતા અમદાવાદ શહેરમાં કેમ ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે? આ માટે પોલીસે શું કરવું જોઈએ? સરકારે શું પગલાં ભરવા જોઈએ? આવા લોકોના અનેક સવાલો છે। આ તરફ દાણી લીમડા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસ પ્રશાસનમાં શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી। દારૂ, ચરસ, ગાંજો કે ફાયરિંગ કે ચાકુથી હુમલો અમદાવાદમાં નજીવી બાબતે થાય છે। ક્યારે અટકશે આ ક્રાઇમની ઘટનાઓ, તે એક મોટો સવાલ છે। शाहरुख मोहम्मद असलम से। कहाँ रहते हो आप? दाढ़ी लिमड़ा। दाढ़ी लिमड़ा। दाढ़ी लिमड़ा कहाँ बाजू? दाढ़ी लिमड़ा छिपा साइड। अच्छा, सामने वाले कितने जन थे? 7-8 जन रहते हैं। मेरे को 2-3 जनों ने वार किया था मेरे। फिर वो वार करा तो फिर आजू बाजू वालों ने कुछ ध्यान नहीं दिया? नहीं, भीड़ भड़कता था और उन लोगों ने बहुत जल्दी पास ये सर पे और छाती पे और ये पेट साइड पर घाव मारे, 3-4 निशान मारे घाव के। और मेरे को अंधेरी आ गई थी, जब तक पता बाइक पर लिए वहाँ तक लोग सब भाग गए थे। अच्छा, ये लोग कहाँ से आए थे, इतना खबर है आपको? कोई आइडिया नहीं। अच्छा, सामने वाले कोई हाथ में आए? नहीं, वो एक लड़का है जिसने बुलाया था, वो है अभी। वो हाथ में आया खाली पुलिस के? हाँ, यानी ऐसा लग रहा है कि वो इन्वॉल्व है। उसने 2 जनों को बुलाया था और भगाया भी उसने ही है। उसने ही भगाया। अच्छा, फरियाद हुई है चाचा? फरियाद हुई है? पुलिस ने कुछ एक्शन लिया क्या नहीं लिया? 108 में ले गए ना, 108 में लाए तो फरियाद हुई हमारी। फरियाद हुई है? फरियाद हुई। पंच भी हुआ है। हाँ। उसके बाद आप क्या कहना चाहते हो? अब आपके लड़कों को इतनी तकलीफ है, बराबर, पुलिस ने सामने वालों की अभी तक का धड़ पकड़ नहीं करी है। अरे दाढ़ी लिमड़ा पुलिस प्रशासन से आप क्या चाहते हो? तो सारे दफा से चालू है कि हमारी ढूंढने
अभी इसको जिसने वार करा वो मिला नहीं। मिला नहीं है, तो पुलिस से आपकी गोमतीपुर का कुछ है, रहने वाला गोमतीपुर का है। ભાઈ આ કેવી વિડંબના છે। એક વ્યક્તિ પોતાના ઘરની પાસે ઝઘડો થાય છે, જે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થાય છે તે બંને વ્યક્તિને આ વ્યક્તિ ઓળખતી હોય છે। તે ઝઘડો શાંત કરાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાંથી એક વ્યક્તિ જે છે તે બેફામ ગાળો બોલે છે। આ વ્યક્તિ તેને રોકે છે અને છેવટે આ વ્યક્તિ પર ચાકુ વડે હુમલો થાય છે। આ કહી શકાય કે માનવતા જે મરી પરવારી છે તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કારણ કે જે વ્યક્તિ ઝઘડો શાંત કરાવવા જાય છે તેની પર જ હુમલો થાય છે। ફરી મળીશું આવી નવી ઘટનાઓ સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।